રોણજી હા હા શું કરો? બેઠો આવો તનાજી આવો કેટલો ઉપડ્યા છો? હા ચેતન જવું ચમ ખરાબ ફોરી આ પેલા પૂરા જાનના પડ્યા હતા તે ભેગા કરવા છે ઓહો કરના કો રાત બરાત નહીં આવતો તે બોલા કેવું જમનું છે કોઈ નહીં યાર શું કરું કયો ચમ પૈસા પૈસા નહીં ઓહો પટી ગયા હાઉ હો તો મજૂરી કરો છો ચોકન કરીએ મજૂરી કયો તો પિંડા આવો 4-5 વીઘા થાચે હવે હા થાચ્યા લ્યો તારથી થાચી ગયા ચમ હુકાઈ જાઓ હે હા ટેન્શન છે ચિંતા છે એક ખાતા નહીં કું ખાવામાં તો ઘણું ખાય છે ઓવે મોટી ઉપાધિ છે તમ કોઈ રોતું નહીં કું ઘેર વધુ તો શું પણ બીજું હોય કે સારું આડું ઈમો કોક કરો કે પૈસા પૈસાનું કોક પૈસાનું તો એક પેત્રો થાય એવું છે કેવું હોય કહેજો પણ આપણે કોઈની વાત બહાર ના પડી ના પડો પ્લાન તો છે આપણા જોડે પણ તમે મારા જોડે ખસી ના જતો ના ખસું યાર પછી તમે મને મેલીને નાહી જાય તો પછી મારા બેડા લાલ થઈ જાય ના મેલીને ના આવું હા અને પ્લાન છે આપણા જોડે કેવો એ પ્લાન તો છે બરોબર છે પછી કહ્યું હું તમને પણ તમારે મને મેલીને ખવાનું નહીં ના ખવું યાર શું વાત કરે આમાં શું હોય છે કે જોડી ઉભા રહેશે ને પછી નાહી જાય છે એવું એ કરી અમુક હા પણ હું નહીં કરું હા એવું જોડે જોડે રહેવું પડે બસ હા હા છેલ્લે સુધી છેલ્લે હુંદી હા એટલે પ્લાન તો સારો છે મારા મગજનો હા એના માટે આપણે ગામ હમું જવું પડશે એટલે જવું હે જવું હાલ જવું છે હાલ જ જવું પડશે ને તાર હાલ જવું હોય તો ભાઈ રે ઘેર હશે કે નહીં હોય મારે એક જગ્યાએ જવાનું છે થોડી મેળ પડી જતા રહીએ જેનો જવું હોય જઈએ જવું હોય તો એટલે હવે તાર ઉઠો સરાજી હા હું તો જ બેઠું ઓહો જણતા હજુ ભેગાથી તો બોલો શંકરજી શાંતિ કે કેવું છે ધંધા પાણીમાં હેડે થઈ ગયા હેડે હે ને ખૂબ જ જરા આ ફરતા ફરતા આ છીએ ઘઉં હું નાખ્યા હતા એવું હતું હવે બીજું કેવું ચાલે શાંતિ હા બસ શાંતિ સાહેબ કેવું છે તમારે કયો બસ હેડે થઈ ગયા હેડે છે દુકાન તો હેડે ને કમ્પ્લેટ હેડે માપણી યાર બીજું શું હોય બરાબર હા હારી હેડતી છે દુકાન તો માલ ને બાલ ખરો ભરેલો છે ને બધું હા હેડે ને એટલે હે નંબર હેડે પકડો આવતો છે તમારે ઘર ખર્ચો હેડે યાર બીજું ના ના 4-5 હજાર બેસતા હશે દાડાના ના એટલું બધું તો નહીં પણ 2500 થઈને જન ટાર્ગેટ રહે એટલું બે પણ જો 2500 રૂપિયા આવકથી દાડાની ઘણું મોટું નહીં યાર અમારે આટલા હા પડું તો સારું એટલે આપણે ના તો ગંદુ કંઈ નહીં જ છીએ તો હું કહું હે એટલે હેડો ઘેર વડે ચા પાણી કરીએ હવે ઘઉં હું જાઉં છું અરે જવાય એટલું હેડો હલો તમે ઘેર હમણાં હેડો ઘેર આ ઘર તમારું આપણું ઘર હે આજુ આજુ તો ઘેર ગઈ જો આ બધું તો તમે બેહો ખાટલા હું સાઈડમાં કરું બધું બેહો બેહો સમજી બેહો બેહો શંકરજી શું છે ઘેર બેર કોઈ દેખાતું નહીં બહાર જો શું ઓહો યાર ગમે તેમ કરવા દે એવું ઓહો ભાઈ તમારે તો જલસા જ હોય કે હે આવો ખારી શું કા બીજી કોઈ ચિંતા હોય ગલ્લું ચલાવીએ શું કરીએ બીજું શું છે છોકરો દેખાતો નહીં જોઈ જોતા મેં બે જમવા જ છે તો બસ કશું કરતું નહીં નોકરી ધંધો કોઈ શું નહીં કરતો યાર ગલ્લો ચલાવતું નહીં ઓહો બિહારો ને નહીં માનતું મારો દડો બેઠા કૂતરા આખો હા બસ મેં તો ને એવું રમવાનું સુધારો
હમણાં આવશે તમે જોજો ને ખાવાનું ટાઈમે હો ટાઈમ જતું રહે રમવા એને ટકોર કરવી પડે તમારે. જો હા તમારો છોકરો છે? તાણા એટલે ખબર પડે કે નહીં કોઈ આ મહેમાનો કોઈને બોલ આવકારો આલાય કે નહીં આલાય અમને ભાળતો નહીં લોટો કોની પડતો હેડ શીખો કોક શીખો મોટા છે આવો શું સુધી આવા રે હો શું છોકરું છે હાલો ને. એટલે પણ થોડી તમે જોઈક ના હોય યાર આપણા ઘેર કોઈ આવ્યું તો બોલાવીએ એને રમવાની લાય હોય એ કહું શું ધ્યાન આલે આપણામાં. પણ માથે પડે શું કરવાનું કહો હેડો ના ના આપણે એને થોડું શીખવાનું. નહીં ગલ્લે બેસતો નહીં લ્યો પાણી. યો રંગ તો કામ ધંધો સારો કરો. મારા ધંધો ચાલુ હોય ચાલુ હમણાં આપણું આનો ધંધો ચાલુ હાલ જઈને તો આવ્યો યાર. આ ધંધો કર્યો તું? હા ધંધો કરું. લડવાનું ઉલર તો નહીં યાર, દડો બેટ રમું. આ એ બધું પીતાવાનું કોણ છે કે દાડો બેઠે? આ બધું પડી મેલો ને કોઈ હારા નોકરી ધંધા વળી દીધો. પણ આ બધું ના ચાલે હવે. તો કે ને તો મગજમાં ઉતારો જરાક આપણા માટે કોઈ સારું કહેતું હોય આખો દાડો ઉઠ્યા ને એમ બે દાડો કૂટ્યો ને ખાવાના ટાઈમે ક્યારે આવવા બીજું બધું હારું કરવાનું. ગયો હવે. આવું શું કરવાનું કહો હેડો સંબંધ બંધ તો જોયો કે નહીં? ના યાર તો જોયો ને તો કોઈ ધ્યાનમાં થતું ખરો આપણા જોડે. એવું કરાવો કે તાણી યાર આખા ગામમાં તમારે ચર્ચા બધા ચેટલા અંધાઈ નાખ્યા ને તમે તો યાર અંધા આમ તો જેટલાને અંધાઈ નાખ્યા છે. પણ તાઈ વાર વાત કરી કદી આવી? ના મેં કરી નહીં હા અને પછી તમારે મને કહેવું જોવો ને. એ વાત સાચી છે તમારી ક્યાંય પણ હવે કીધું સંબંધ તો છે સોળી આરી છે, સંસ્કારી છે, ગરીબ ઘરની છે, બરાબર જોવું પડે એવું નહીં. બરાબર પણ એનો બાપ છે ને એ થોડો મંદો છે. કશો વાંધો નહીં યાર 25 રૂપિયા ટેકો જોશો તો હા આવીશું યાર. આપણે ટેકો કરવો પડશે. એની ચિંતા કરવાની જરૂર નહીં બાકી હગું તો હું તમારું ફિટ કરી નાખું, સૌથી પાકું કરી નાખું તમારું. હા તો કશો વાંધો નહીં પણ થોડો પૈસા ટકે ટેકો કરવો પડશે. એટલે આમ કેટલો એટલે ઓછામાં ઓછું 1.5 લાખ એક તો આલવો પડશે આપણે. એટલા બધા યાર બ્રાહ્મણ સોળી હારી છે. વાત સાચી છે પણ 1.5 લાખ એટલે યાર તમારા ઘેર આવશે એક જોવું નહીં પડે. કોમ બોમ તમારે બધું ઉપર લે. આ તમે એકલા મજૂરી કરો છો એ તમારો ટેકો અડધો થઈ જાય. તો ગરીબી એટલે અને આમ હારી છે સંસ્કારી. તમારે એની ચિંતા જ નહીં કરવાની કોઈ બીજી. તો વાંધો નહીં હું દોઢ હેડો આમ થાય અત્યારે કન્યાઓ મળતી નહીં યાર અરે અત્યારે તો 2 લાખે વાતો થઈ વાત જાય છે. સાચી છે એમ તો. આ તો મારો સંબંધી હતો કે હું દોઢમાં બધું કૂટી નાખ્યું. આ ગામમાં તમે કેટલા ને સમજાવો અરે હવે તો ઘણો કરાયા છે. તો આપણે કરો વાત હેડો હું બધું પાકું કરવું હોય તો વાત કરો આગળ. હવ કરો હે હવ કરી નાખીએ તાણ હા તો હળ દાણી તો રખડાઈ ના કરે યાર ના ના એ તો આવી જાય તો થોડું અરે એ તો ગોઠવી નાખું હું. આપણે કરો તાણ એના જોઈએ કે નહીં લે બરાબર ને? હવ સારું હારું ગોઠવો એ તો થઈ જાય. લેવડા સોનાજી આપણે તને હવે હેડી હા, ઉઠો. આવજો તાણો એ હા. આનું મગજમાં લેજો કીધું એ રહ્યું અરે કીધું જોવું ને આપણે તમારે હા બસ એ નક્કી સમજો. હા હા એટલું તો નક્કી કર્યું છે અત્યારે. હા હે ગમો કરી તમે જોર પ્લાન કરી હે જોર ડફનું નાખી ગયો તાણ રોણાની તો મને શું ખબર છે. રોણું છે જાય ભીડાયા વગર પાછો ના પડે. વાત સાચી પાછળ બમ કરી નાખ્યું. બરાબર બમ મેળ આવી જા હવે હે મેળ આવી જા એ તો નક્કી થઈ ગયું. આપણે બોલ્યા વગર દોઢ લઈ લેવાના છે. બરોબર પૈસા ભૈયા ત્યાં બૂમ પાડતા હતા ને હા. પૈસા આવી ગયા થોડો હવે એક કામ કરીએ આપણે પેલા મોણસ ફોન હા રાહગા બરાબર એટલે એને કહી દઈએ નવો જ બોલાવી દઈએ. હા હો ભાઈ બોલાવી દો ને હાલો હા માધુજી બોલ્યા હા તમારું જ કામ હતું. શું છો ઘેર છો?
હા હા આ તો નવરાવો તો ટાઈમ લઈને આવી દો કે આ બાજુ ઘેર આપણા થોડું કામ હતું તમારું હે હા હા એટલે ઘડીક વાર એટલે કલાક જેવું થાય હા હા વધુ નહીં આવી જાઓ એ ખટખટી આવજો હો સારું સારું હતું ફોન તો કર્યો છે અમે હાલ આવી જાય આપણને યાર કહેવાનું નહીં કશું એ ના હા હાલ આવતા હશે સનાજી ફોન કરી નાખ્યો છે મહેમાનને મહેમાન આવતા હશે એક કામ કરીશું તા એટલે શંકરજીને ફોન કરી દઈએ હો તો પૈસા તો આજનો આજ થઈ જાય આપણું આજ હજી લઈ લઈએ આજ વધુ લઈ લઈએ હો હજુ તો ભલે 2 મહિના 3 મહિના ખેંચાય હવે એ તો વાંધો ના આવે તો લાય તમે ફોન કરો ને હવે કરજો હા હલો હા શંકરજી આપણે તમારા ફોનમાં ફોટાના છે તો છોડીને હા જોયા હા કેવું લાગ્યું તમને ઓહો લે ગમી જાય એમ કમ્પ્લેટ જોઈ છે ને તમે હા હા બરાબર ચોક્કસ બંધ જોઈ લેજો મારે કમ્પ્લેટ પાકું કરી નાખ્યું ને તમે ઓહો એટલે તો થોડી ગમી દે લાગે હા તો પછી એક કામ કરો ત્યાં મહેમાન અત્યારે આવું છે કોપડો મારી વાત મહેમાન અત્યારે આવું છું એના તમે પૈસા લેતા આવો એક આપણે શું છે કે પકડાઈ દઈએ ને એટલે આપણું કોમ ફિટ થઈ જાય એટલે પછી આગુ બાજુ કશું થાય નહીં નક્કી જ થઈ જાય એ મહેમાન પછી હલે નહીં અને તમારે શું છે કે છોકરાનું ઠેકાણું નહીં એ આખો દાડો પીતા છે જો ભગો મારશે કે એ તોડી નાખીએ એ કે તમે પૈસા લેતા જ આવો એટલે આપણે પકડાઈ દઈએ એટલે નક્કી પાકું થઈ જાય ને કે પછી તમારે ને એક વાર આવું થાય ને તો ફેર વાર કોઈ હાથ જલશે નહીં તમારું હે હા હા તો લેતા આવો ખટકેથી આવો મહેમાન આવી ગયા છે સારો આવડ જો છે ને ફોન કરી દીધો મહેમાનને માધવજીને હા શંકરજીને કરી દીધો હવે એ આવતા જશે શંકરજી આવતા જઈએ પૈસા લઈને હવે કોક કરીએ ત્રાણ શંકરજી આવી ગયા આવો હરખું કરજો આવો શંકરજી આવો આવો ત્યાં ખાટલો લાવજે તું હકો બેહો એ આવું બેહો આવો ખાટલામાં આવો બસ આ બધા બસ બેહો મહેમાનને ફોન કર્યો છે આવી ગયા તેમનું કહો તમારે ફોટા નાખ્યા હતા બધું કમ્પ્લીટ ગમી જબર હે આવો હા કલાક બરાબર બરોબર ને છોકરાને બતાવવા હતા બતાવે છોકરાને ગમી જાય ગમી ગયું ને હવે તો થોડી હારી જ બસ બસ આપણે હારી એટલે બહુ થઈ ગયું માણસ સારો છે હોમવાળો બસ બીજું શું જોવાઈ ગયા હા મોડું કેમ થયું ખબર ને બેંકમાં જઈ રહ્યા પૈસા લેવા હા લાખ રૂપિયા પડી લાવ્યો હતા તો બરાબર ચાલ નાખ બાકીના પહી રાખવાના શું વધુ હો તો નહીં જોવાનું આપણે એવું નહીં આ તો કેવું છે કે અત્યારે થોડી વાળાને તો હેઠે હગું આવો બરાબર અને આપણે શું કે પેલું બસકું પકડાયેલું હોય કે બસ કુવાર્યું 1 લાખ કમ્પ્લીટ હા ગણવું હોય તો ગણી લો હા એ તો બરોબર છે પણ પછી ફરવાની ચિંતા રહે ને ચેડી નાના કંઈ 11 લાખ નહીં હારોડે તો હું મારી ત્યાં મહેમાનને સમજાવી દીધું બરાબર બરાબર ને મહેમાનો પહેલાં હેડ્યા હતા કેટલો યાદ આવે જો આવ્યા નહીં ફોન કરો હે ફોન કરો એનાજી ફોન તો કર્યો તો હવે આવતા ફોન તો કર્યો આપણે કોમ બમ હોય કે યાર એમને ના વચમાં તો વળી બીજા હગા નહીં કોઈ નહીં જોવાના રોકવાના હોય હવે આવતા જશે મહેમાન આ તો એમને આવતા આવતા આપણે બંધાઈ દઈએ બધું બરાબર શું કરો તમે 8 લાખ રૂપિયા લેવો ઘણવા ગણી નાખો તો બધું કોઈ ઘણું એટલે આ ઘણો હોય તો ગણી લો લાખ પૂરા કમ્પ્લીટ બરાબર એટલે તમે લાયા હોય કમ્પ્લીટ જ હોય એમાં શું ઘણવું છે આવું સારું યાર સમજ્યું કેવું ઈ તો હું તાણ ખોટું પડે ને કોમ પડે ના એ બધું કમ્પ્લીટ જ હોય છે તમે કોઈ ખોટા માણસ છો નહીં ના એ તાણ બધું આપણને ફાવતું જ નહીં મહેમાને આવી ગયા કાપો બધે આવો બેવું ના આવો હવે આવો આવું આપણે તમારી વાત કઈ મહેમાન છે એ રહે હે બરાબર બસ શાંતિ તમારે કેવું ચાલે કે ચાલો વાવેતર કરે નહીં કોઈ માપનું
આપણે બધું પાકું થઈ ગયું છે, ગમી ગયું છે, હવે નક્કી જ છે. બરાબર કમ્પ્લીટ એને ગમી ગયું છે અને એ કહે છે કે અમારા પાકું વાળીએ હવે મને થોડી ગમી. બરાબર એટલે તમારે જેવું તમારે ઘર પર જોઈ લે એટલે બધું નક્કી થઈ જાય. કશું હોતું નહીં હવે બરાબર અરે તમારે કોઈ જોવાની જરૂર નહીં, તો હું નહીં બેઠો. તો બસ તમે જો એટલે આવી ગયું મારે તો હા કયો તાણ પછી આ તો શું છે કે અમારે શંકરજીને બધું બતાવવું પડે. બરોબર તમારે તો ચિંતા નહીં અમારે. બસ ત્યાં વાંધો નહીં ત્યાં બરાબર ને આવું આપણે ત્યાં ગોઠવી દીધા બધું ત્યાં રાખી દીધું કે હેડો. હમણાં બધું પાલી જાય શેતીમાં યાર આ એટલે મહિનો 1.5 મહિનો થાય. 1.5 મહિનો થા બરોબર તો કેવું છે કાલ શેતીમાં યાર બધું એક માર્ગું આવ્યું હા હા એટલે પાલી જઈએ કહો હા તો મહિના જેડી બધું ગોઠવણી કરી નાખીએ. બરાબર પાકી બરોબર શાંતિ કરીએ બધું હા તો વધો નહીં હેડો એ તો એમ કરી દેવું. હારો ને તમે જો મારે જો આગળ હા જવું છે રોટલા બોટલા ખાઈને જવાનું રોટલા છે. ખાઈને જવાનું. તાણી એટલે ફરીથી ખાવું કોક દાળ હળો હે હવે મારે આગળ જવું છે ઉતાવળ છે થોડી એવું ઉવો. હાર હોડો તાણ હો? હાર હોડો હા, આવજો હો. આવજો તાણ. હા, આવજો. હા એટલે નિયમન બધું ઉતાવળ છે આગળ જાય. કોમ હોય તો જવું પડે. હા એટલે બધું સાચવું પડે. સાચી વાત. તો મારે બધાને હું એ નીકળું. જવું છે તમારે મારે ગલ્લા ઉપર દુકાન ચાલુ કરવું જ જાય. એ શંકરજી એક કામ કર્યું તમે બોલો બોલો યાર તમારા માટે ચો ના સારું એક કામ હતું આજ બરાબર અમારે શું કામ બોલો. મારે બહાર જવું હતું અને મારે જે ખૂટર છે હા પડ્યું ના આપણું લઈ જાઓ. હા તમારે ખૂટર જોઈતું હતું. અરે તમારા માટે ચો ના એકના 2 દાડા રાખો યાર. હા એટલે હું લગભગ વધુ પાછો આવતો રહ્યો. અરે કોઈ ચિંતા નહીં તમે લઈ જાઓ 2 હા દાડા તો જાઓ. હા તો કીધું તો મને. ના ના તમારા માટે ના નહીં હોય. હા હા તો પણ હું હેડિંગ જાઉં છું. એ હારું. ચિંતા નહીં, મારા દુકાન આ જવાની છે. દેવા તાનો, હો? શંકરજી આવજો. આવજો તાનો. ધનાજી હા તેમનું કરીશું તાણી હવે પૈસા તો આવી ગયા છે. હું તો ઢકલો જો ગા બાઈકે લઈને જતા રહી હે બાઈકે લઈને જતા રહી એવું અડ્ડા ઉપર જઈએ પહેલા તો હા. પીએ તો રહી આવો. હે ખાઈએ હા મજા કરીએ આયા છે ને આયા છે હો બરોબર બરોબર લેવાડા તાણ ઉઠો હવે લેવાડા. જવું નહીં અને સીધા અડ્ડે પહેલા તો આ મજા જ આવી છે ધનાજી કીક મારો હળો દેખાડો જબર મેળ આવ્યો. હવે જબર આજ તો મેળ આવી ગયો. હારું નોટા નહીં કેમ થતું. યા